સુરતની મોની ઇન્ટરનેશનલ સ્કૂલ મોની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ HSC ફેબ્રુઆરી માર્ચ 2006 ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામ મુજબ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે। શાળામાંથી કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ કુલ 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે શાળાની ગુણવત્તા સભર શિક્ષણ પ્રણાલીનો પ્રતિબિંબ છે। વિદ્યાર્થીઓ ગોપિકા ફ્રેન્ડીએ 700 માંથી 684 ગુણ મેળવી સમગ્ર સુરત શહેરમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે। વિષયવાર શ્રેષ્ઠ પરિણામ મુજબ BA વિષયમાં 31, સ્ટેટ વિષયમાં 15, SP and CC વિષયમાં 10, એકાઉન્ટ વિષયમાં 9 અને ઇકો વિષયમાં 3 વિદ્યાર્થીએ 100 માંથી 100 ગુણ મેળવી વિશેષ સિદ્ધિ નોંધાવી છે। શાળાના સંચાલક મંડળ, શિક્ષક વર્ગ તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। જી સાહેબ, મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર। આજે માર્ચ 2026નું રિઝલ્ટ ડિક્લેર થયું, ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું। આ રિઝલ્ટ ખરા અર્થમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે અને સુરત શહેરનું પરિણામ એ સમગ્ર ગુજરાતમાં ટોપ આવ્યું છે। એટલે એવું કહી શકાય કે સુરત શહેર એ એજ્યુકેશનનું એક મોટું હબ બની રહ્યું છે। મારી શાળાની વાત કરીએ તો આજે 12 સાયન્સની અંદર અમારી શાળામાંથી ટોટલ 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 71 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં રૂપારેલિયા દિશાંકે ગુજસેટની અંદર 120 માંથી 120 માર્ક મેળવ્યા છે અને 100 કરતાં વધારે માર્ક્સ ગુજસેટમાં મેળવનાર વિદ્યાર્થી 37 છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કોમર્સની વાત કરીએ તો કોમર્સની અંદર અમારી શાળાના 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં વાત કરીએ તો ગોળકિયા ફેની એના 700 માંથી 684 માર્ક્સ છે અને રાદડિયા વિદ્યા એના 700 માંથી 680 માર્ક્સ છે। એવા વિદ્યાર્થીઓ કે જે એના 5 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ છે, અમુક એવા વિદ્યાર્થી છે કે 4 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ છે। આજના પરિણામથી હું શાળા પરિવાર વતી અમારા બધા શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગયા વર્ષ કરતાં આ વર્ષે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ ખૂબ સારું છે, ખૂબ સારું છે। એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ હું એવું કહી શકું કે વિદ્યાર્થીઓની ખરા અર્થમાં એક ટેલેન્ટ વધ્યું છે એવું કહી શકાય। એના માટે હું હૃદયથી અભિનંદન આપું છું બધાને। સાવલિયા છે આજે મારું રિઝલ્ટ 3% આવ્યું છે અને તેનું પાછળનું મુખ્ય જે રીઝન છે કે મારા ટકા શું કામ વધારે આવે, મારા પપ્પા છે। આ રિઝલ્ટનું પાછળનું મેન જે કારણ કે મારા પપ્પા સાથે મારી બંને ભાઈ બહેનની શરત લાગી હતી કે જો અમારે બંનેને A1 આવે તો પપ્પા માવા મૂકી છે, એટલે બંને A1 લાવ્યા છે। પપ્પા શું બિઝનેસ કરે? ડાયમંડમાં છે। મારું નામ સાવલિયા જેમી છે। આજે જ્યારે રિઝલ્ટ આવવાનું હતું એ પહેલાં થોડાક મહિના પહેલાં મારા પપ્પાએ મને પૂછ્યું હતું કે તારે કેટલા પર્સન્ટેજ આવશે, ત્યારે મેં કીધું A1 આવશે, પણ તો જો તમે માવા મૂકી દેશો તો જ હું A1, અમે બંને ભાઈ બહેન સાથે A1 લાવ્યા અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારથી જ મારા પપ્પાએ માવા મૂકી દીધા છે। સતત કેટલું વાંચન કરતા? જ્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં અહીંયા 12th શરૂ થયું ત્યારે એટલું બધું વાંચન નહોતું કર્યું, પણ જ્યારે 12thની એક્ઝામ નજીક આવી ત્યારે 5-6 કલાક રીડિંગ કરતા હતા। મહેનત કેવી રહી છે? મહેનત અહીંયા મોની સ્કૂલની વધારે હતી, કારણ કે અહીંયાથી જે મટીરિયલ આપવામાં આવતું હતું એ ખૂબ જ લાભદાયી થયું હતું અમારા માટે। આ શ્રેય તમે કોને આપવા માંગો છો? મારા પપ્પાના લીધે જ અમારા બંને ભાઈ બહેન A1 આવ્યો છે, કારણ કે અમે જ્યારે જીદ કરી ત્યારે તેમણે હા પાડી હતી કે હું માવા મૂકી દઈશ, અમારે બંને ભાઈ બહેનને જ્યારે A1 આવશે ત્યારે। શિક્ષકો વિશે શું કહેશો? મોની સ્કૂલના બધા જ શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો A1 આવ્યો એમાં। બધા જ શિક્ષકોએ જે મટીરિયલ આપ્યું હતું તે ખૂબ જ લાભદાયી બન્યું હતું। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।